તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આપણે છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતી માટેની જે સ્પેશિયલ જે સિરીઝ ચાલુ કરી છે તેમાં આજનો વિડીયો આપણે બનાવી છે ગુજરાતના જિલ્લા વિશે। તો ગુજરાતના જિલ્લાના 100 જેટલા આઈએમપી પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં જ જામનગર જિલ્લામાંથી કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે નવો બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ પેરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે જામનગર જિલ્લામાં છે આવેલો છે। ત્યારબાદ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે? તો અંબાજી મિત્રો છે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ તમે 12 જ્યોતિર્લિંગમાંના એક નાગેશ્વરમાં છો તો તમે કયા જિલ્લામાં છો? તો મિત્રો નાગેશ્વર છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જે દ્વારિકા છે ત્યાં મિત્રો છે તે નાગેશ્વર આવેલું છે। ત્યારબાદ જિલ્લો અને વડુ મથકની જોડ કચ્છ તો ભુજ, કચ્છમાં ભુજ આવેલું છે। પંચમહાલ છે તો ગોધરા આવેલું છે અને સાબરકાંઠા આવે તો હિંમતનગર છે તેનું વડુ મથક આવેલું છે। એટલે કે વડુ મથકનું છે મિત્રો અહીં જોડ આપવાની હતી। ત્યારબાદ ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીનું સ્થળ કયું છે? તો ક્યાં આવેલી છે ચિલ્ડ્રન યુનિવર્સિટી? તો ગાંધીનગર ખાતે આવેલી છે। ત્યારબાદ કયા શહેરમાં બાલા હનુમાન મંદિરને અખંડ રામધૂન ચાલે છે? તો મિત્રો આ જામનગરમાં ચાલે છે। ત્યારબાદ બાયો વિલેજ ગામ કયું છે? તો મિત્રો મોછા ગામ છે જે પોરબંદર જિલ્લાનું છે। ત્યારબાદ મેઘાણી મહોત્સવનું આયોજન ક્યાં થાય છે? તો જવાબ આવશે બોટાદ જિલ્લામાં છે મિત્રો આનું આયોજન થતું હોય છે। ત્યારબાદ ધીરુભાઈ અંબાણીનું વતન કયું છે? તો જવાબ આવશે ચોરવાડ જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે SVNIT ક્યાં આવેલી છે? તો જવાબ આવશે સુરત ખાતે આવેલી છે। ત્યારબાદ કડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો કડિયો ડુંગર મિત્રો ભરૂચ જિલ્લામાં આવેલો છે। ત્યારબાદ ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ જિલ્લાની રચના થઈ તે જિલ્લો કયો છે? તો જવાબ આવશે ગાંધીનગર જિલ્લાની। ત્યારબાદ જૂનાગઢ હાઉસ ક્યાં આવેલું છે? તો જૂનાગઢ હાઉસ છે મિત્રો રાજકોટ જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ ગુજરાતમાં ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો ખાનપુર તાલુકો મહીસાગર જિલ્લામાં આવેલો છે। ત્યારબાદ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સાથે શું બંધ બેસતું છે એટલે કે ક્યાં આવેલું છે? તો ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર મિત્રો રાજકોટ જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ દેવોના મોસાળ તરીકે ઓળખાય તે સ્થળ કયું છે? તો તે સિદ્ધપુર છે જે પાટણ જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાય છે તો તે મિત્રો સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાય છે અને અમદાવાદમાં આવેલું છે। ત્યારબાદ ઇસ્કોનનું પૂરું નામ જણાવો? તો ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયન્સ। ત્યારબાદ ડાયનાસોરના ઈંડા મળી આવ્યું હોય તેવું સૌપ્રથમ સ્થળ કયું છે? તો તે રૈયાલી છે મિત્રો મહીસાગર જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ રણમલ ચોકી કયા સ્થળ સાથે સંબંધિત છે? તો રણમલ ચોકી ઈડર ખાતે આવેલું છે। ત્યારબાદ ડોલામાઇટ ક્યાંથી મળી આવે છે? તો છુછાપુરમાંથી મળી આવે છે તો મિત્રો તે છોટાઉદેપુરમાં આવેલું છે। ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ તાપમાન ક્યાં નોંધાય છે? તો ડીસા ખાતે મિત્રો જે નોંધાય છે। ત્યારબાદ દેશનો સૌપ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ કયા જિલ્લામાં આકાર પામ્યો છે? તો જવાબ આવશે મહેસાણા જિલ્લામાં। ત્યારબાદ કયા સ્થળે બ્રહ્માજીનું મંદિર આવેલું છે? તો મિત્રો ખેડ બ્રહ્મા ખાતે આવેલું છે। ત્યારબાદ હાટકેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? તો વડનગરમાં મિત્રો આ હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ત્યારબાદ રાજકોટ શહેર કોણે વસાવ્યું હતું? તો ઠાકોર વિભાજી જાડેજાએ વસાવ્યું હતું। ત્યારબાદ ગુજરાતના કયા શહેરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ધાંગધ્રા શહેરને। ત્યારબાદ કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે? તો કબા ગાંધીનો ડેલો રાજકોટમાં આવેલો છે। ત્યારબાદ ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ તારંગા કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે મહેસાણા જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર સાથે કયો જિલ્લો સંબંધિત છે? તો જવાબ આવશે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરના મેળાનું આયોજન થતું હોય છે। ત્યારબાદ કચ્છ જિલ્લો અન્ય કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો મિત્રો કચ્છ જિલ્લો છે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી આ 4 જિલ્લા સાથે સરહદ ધરાવે છે। ત્યારબાદ અમદાવાદની સ્થાપનાનું જે સ્થળ કયું છે? તો મિત્રો અમદાવાદની સ્થાપના મિત્રો માણેક બુરુજ ખાતે છે
કરવામાં આવી હતી। ત્યારબાદ ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો રાજપરા ભાવનગર જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ નારદ બ્રહ્માની મૂર્તિવાળું કામરેજ કયા જિલ્લામાં છે? તો તે મિત્રો સુરત જિલ્લામાં છે। ત્યારબાદ ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર કયા જિલ્લામાં આવેલું છે? તો તે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ લાખોટા કિલ્લો ક્યાં આવેલો છે? તો તે મિત્રો જામનગર જિલ્લામાં લાખોટા કિલ્લો આવેલો છે। લાખોટા તળાવની વચ્ચોવચ્ચ મિત્રો લાખોટા કિલ્લો જોવા મળે છે। ત્યારબાદ વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચે સરહદ બનાવતી નદી કઈ છે? તો જવાબ આવશે નર્મદા નદી છે। ત્યારબાદ ગુજરાતમાં વિધાનસભાની સૌથી ઓછી બેઠકો ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો ડાંગ જિલ્લો છે। ત્યારબાદ ઇફકો લિમિટેડ કંપનીનું જે મથક છે કલોલ તે કયા જિલ્લામાં આવેલું છે? તો તે મિત્રો ગાંધીનગર જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ શુદ્ધ ઘી માટે પ્રખ્યાત સ્થળ ખંભાળિયાનો જિલ્લો જણાવો। તો ખંભાળિયા કયા જિલ્લામાં આવે છે? તો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે અને ખંભાળિયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક છે। ત્યારબાદ રાજપીપળાની ટેકરીઓમાંથી કયા પથ્થરો મળી આવે છે? તો મિત્રો રાજપીપળાની ટેકરીઓમાંથી અકીકના પથ્થરો જે મળી આવે છે। ત્યારબાદ ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રા સ્થળ ભોયણી કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે મહેસાણા જિલ્લામાં। ત્યારબાદ બનાસકાંઠા જિલ્લો અન્ય કયા જિલ્લાઓ સાથે સરહદ બનાવે છે? તો જવાબ આવશે બનાસકાંઠા જિલ્લો મિત્રો કચ્છ છે, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા 4 જિલ્લાઓ સાથે। ત્યારબાદ સૌથી વધુ દૂધાળા પશુઓ કયા જિલ્લામાં છે મિત્રો? તો જવાબ આવશે ખેડા જિલ્લામાં છે। ત્યારબાદ ધોરાજી કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે? તો ધોરાજી કિલ્લો મિત્રો રાજકોટમાં આવેલો છે। પાટણ જિલ્લો અન્ય કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો પાટણ જિલ્લો કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગર સાથે જે સરહદ બનાવે છે। ત્યારબાદ પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલીનો જિલ્લો જણાવો। તો વડાલી કયા જિલ્લામાં આવે છે? તો સાબરકાંઠામાં આવે છે। ત્યારબાદ આજવા ડેમ કયા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે? તો આજવા ડેમ મિત્રો છે વડોદરા શહેરને જે પીવાનું પાણી પૂરું પાડે છે। ત્યારબાદ ભવનાથ તળેટી ક્યાં આવેલી છે? તો તે જૂનાગઢ ખાતે આવેલી છે। ત્યારબાદ આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ કયા જિલ્લામાં છે? તો તે મિત્રો વલસાડ જિલ્લામાં છે। ત્યારબાદ જામફળના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લાનું સ્થળ કયું પ્રખ્યાત છે? તો તે મિત્રો ધોળકા છે। ત્યારબાદ ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે? તો તે અમદાવાદ જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ આખિયાનના પિતા ભાલણનું જન્મસ્થળ કયું છે? તો તે પાટણ છે મિત્રો। ત્યારબાદ પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલું યાત્રાધામ રાપર વેકરા કયા જિલ્લામાં છે? તો જવાબ આવશે કચ્છ જિલ્લામાં। ત્યારબાદ ખેડા જિલ્લો અન્ય કયા જિલ્લાઓ સાથે સરહદ બનાવે છે? તો મિત્રો ખેડા જિલ્લો પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ અને આણંદ અને વડોદરા સાથે સરહદ ધરાવે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો 57મો પ્રશ્ન છે, એક મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન કયું છે? તો જવાબ આવશે ભાવનગર મિત્રો આ સ્ટેશન છે। ત્યારબાદ ભાવિ દેશભક્તો તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ આવશે જામનગર જિલ્લામાં આવેલી છે। ત્યારબાદ મહાકાળી માતાનું મંદિર કયા ડુંગર પર આવેલું છે? તો જવાબ આવશે પાવાગઢ ડુંગર ઉપર। ત્યારબાદ પવિત્ર તીર્થધામ કાયાવહોરણા સાથે કયો જિલ્લો જોડાયેલો છે? તો જવાબ આવશે વડોદરા। ત્યારબાદ રેલવે સુરક્ષા દળ એટલે કે આરપીએફનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો વલસાડ ખાતે આવેલું છે। ત્યારબાદ ભૃગુ ઋષિનો આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો ભરૂચ જિલ્લામાં આવેલો છે। ત્યારબાદ ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે? તો ઉપરકોટનો કિલ્લો મિત્રો જૂનાગઢ જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ નાના મોટા ઉદ્યોગોમાંથી ધમધમતું સ્થળ કડી કયા જિલ્લામાં આવેલું છે? તો કડી મિત્રો મહેસાણા જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો ખેડા જિલ્લામાં મિત્રો આવેલું છે। ત્યારબાદ ભારતના દક્ષિણના કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે વડોદરા જિલ્લામાં। ત્યારબાદ ગુજરાતના મિની કાશ્મીર તરીકે કયા જિલ્લાને ઓળખાવવામાં આવે છે? તો જવાબ આવશે નર્મદા જિલ્લાને। ત્યારબાદ સિદ્ધપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો પાટણ જિલ્લામાં આવેલો છે। ત્યારબાદ હરસનપીરની દરગાહ ક્યાં આવેલી છે? તો દેલમાલ ખાતે। ત્યારબાદ અમદાવાદને કોણે ધૂળિયું શહેર કહ્યું હતું? તો જવાબ આવશે જહાંગીરે। ત્યારબાદ મુન્દ્રા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો મુન્દ્રા તાલુકો કચ્છ જિલ્લામાં આવેલો છે।
ત્યારબાદ ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત ક્યાં થઈ હતી? તો જવાબ આવશે અમદાવાદમાં 1826માં થઈ હતી. ત્યારબાદ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ હાલોલ કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ કચ્છમાં ગુગળ માટે કયું સ્થળ જાણીતું છે? તો જવાબ આવશે માતાનો મઠ. ત્યારબાદ આગળ વાત કરીએ, ભાભર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ આવશે બનાસકાંઠા જિલ્લામાં ભાભર તાલુકો છે. ત્યારબાદ દરિયાકાંઠે આવેલું રમણીય સ્થળ અહમદપુર માંડવી કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ગીર સોમનાથમાં. ત્યારબાદ કોણ ગેટવે ઓફ પોર્ટ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે હજીરાને. ત્યારબાદ રાણી રૂડાબાએ બંધાવેલું 2 નંબરનું વાવ અડાલજનો જિલ્લો કયો છે? તો જવાબ આવશે ગાંધીનગર જિલ્લામાં અડાલજની વાવ આવી છે. ત્યારબાદ ખનિજ તેલનું શુદ્ધિકરણની રિફાઇનરી કોયલી ક્યાં આવેલી છે? તો જવાબ આવશે વડોદરામાં આવેલી છે. ત્યારબાદ ભાવનગરના વિકાસ માટે કયા દિવાનને ઓળખાય છે? તો ભાવનગરના વિકાસ માટે સર પ્રભાશંકર પટણી જે દિવાન છે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ જૂનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો જવાબ આવશે સુરત શહેરમાં આવેલો છે. ત્યારબાદ વડોદરા જિલ્લો અન્ય કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે? તો જવાબ આવશે આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડા. ત્યારબાદ ભારતભરમાં મશહૂર એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ કયા જિલ્લામાં પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવા ઠક્કર બાપા સરોવર બંધાવેલું છે? તો જવાબ આવશે દાહોદ જિલ્લામાં. ત્યારબાદ હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ તરીકે જાણીતું સ્થળ કયું છે? તો પાટણ છે. ત્યારબાદ લાકડાના કલાત્મક ફર્નિચરનું પ્રાપ્તિ સ્થાન એટલે કે સંખેડા કયા જિલ્લામાં આવેલું છે? તો સંખેડા મિત્રો છે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ મહેમદાબાદ ખાતે ભમરિયા કૂવાની રચના કોણે કરાવી હતી? તો જવાબ આવશે મોહમ્મદ બેગડાએ કરાવી હતી. ત્યારબાદ ઇમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે? તો ડાંગ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ અમરેલી જિલ્લો છે અન્ય કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે? તો અમરેલી જિલ્લો મિત્રો ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ આ 5 જિલ્લાઓ સાથે જે છે સરહદ ધરાવે છે. ત્યારબાદ જૈન પંચતીર્થમાંનું વિખ્યાત સ્થળ સુથરી છે કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો આ સુથરી છે કચ્છ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ ગુજરાતમાં સુગંધોના શહેર તરીકે ઓળખાતું શહેર કયું છે? તો જવાબ આવશે પાલનપુર છે. ત્યારબાદ પિલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ આવશે તાપી જિલ્લામાં મિત્રો આ જે છે સોનગઢ આવેલો છે. ત્યારબાદ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક કયું છે? તો મિત્રો તે ધુવારણ છે. ત્યારબાદ સંત શ્રી મોરારી બાપુનું જન્મસ્થળ તલગાજરડા કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ વલસાડ કયા જિલ્લા સાથે સરહદ બનાવતો એકમાત્ર જિલ્લો કયો છે? તો વલસાડ શહેર સાથે એકમાત્ર જે સરહદ ધરાવતો જિલ્લો છે તે નવસારી જિલ્લો છે. ત્યારબાદ પૌરાણિક નવલખા મંદિર નજીકનું સ્થળ ભાણવર કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે આવેલું છે. ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે? તો જવાબ આવશે અંકલેશ્વર ખાતે છે. ત્યારબાદ ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ જે થાનગઢ છે તે કયા જિલ્લામાં આવે છે? તો થાનગઢ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. ત્યારબાદ ગુજરાતના હૃદય તરીકે કયું શહેર ઓળખાય છે? તો જવાબ આવશે અમદાવાદ શહેર છે ગુજરાતના હૃદય તરીકે ઓળખાય છે. ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લા અન્ય કયા જિલ્લા સાથે સરહદ બનાવે છે? તો જવાબ આવશે છોટાઉદેપુર વડોદરા, નર્મદા, દાહોદ અને પંચમહાલ જે સાથે છે સરહદ ધરાવે છે. અને ઓખાનો કિલ્લો ક્યાં આવેલો છે? ઓખા કિલ્લો મિત્રો છે તે દ્વારકા ખાતે આવેલો છે અને જિલ્લો પૂછવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. તો મિત્રો આ હતા ગુજરાતના જિલ્લાને લગતા 100 જેટલા પ્રશ્નો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો.